અત્યારે તમને લોકોને ખબર છે મારી સામે કોણ ઊભું છે? આપણું ગુજરાતનું ગૌરવ, જે ગુજરાતના ગાયક કલાકાર ફેમસ એવા પાર્થ ઓઝા. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. યકીન થઈને બ્લોગ્સ જોતા રહેજો અમારા મેરેજ માટે સ્ટે ટ્યુન બીકોઝ અમારા જે સ્પેશિયલ ડેઝ છે એની લિટલ મેમરીઝ કેપ્ચર કરીને વધારે સ્પેશિયલ બનાવે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજથી દિલના ત્યાં બધા પ્રસંગો ચાલુ થઈ ગયા છે અને હું અત્યારે થોડો લેટ પડ્યો છું. 20-25 મિનિટ જેવું લેટ છે. બધા ભાઈબંધો ત્યાં પહોંચી ગયા છે એટલે જવાનું છે. પહેલાં એના ઘરે જવાનું છે. ઘરે કરતા બધો પ્રોગ્રામ પતી ગયો. હવે જઈએ છીએ હોલમાં. શું કરે? રિહાઈ છે જીજા જીજી. એ જવા નહીં ઉપર કવર આપો દે. નાટકો શું કરું? રોવું છું? તું મારે હેરાન કરે છે? તું મારે હેરાન કરે છે? હાજી તમે લોકો ગોત્રીજો ભરવા આવ્યા છે. આવજો બધા. બતાવો તમને ગોત્રીજો ખાલી. શું હવે પૈસા ઉડાડવાની વાત ચાલુ છે ધીરે ધીરે. આ પૈસા પૈસા પૈસા. આ તૈયાર થાય ઉપર રાખવા માટે. હાય. માંડવાને પતી ગયું. અત્યારે જઉં છું ઘરે. 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ બુક છે હેર ને બિયર સેટ કરવા માટેની. તો હજુ ત્યાં જઈશ. પછી જોઈએ કઈ રીતનું બધા ભેગા થવાનું થાય તો થઈશું, નગર પછી સાંજે ગરબામાં જ ભેગા થઈશું. બિયર્ડ ને હેર બંને સેટ કરાય. હેર તો થોડાક જ કરાયા, બિયર્ડ વધારે સેટ કરાય છે. આ વખતે નાની કરાવી દીધી. આના ગમાય કે નાની રાખે વધારે ગમે, એમને મોટી ગમાય એટલે મોટી રાખતું તો અત્યારે નાની કરાવીએ. અને અત્યારે કલાકની હું લઈ લીધી. ત્યાં સુધી આ સલૂનમાં જતા એને હેર કટ માટે તીથું લઈને ગયો હતો. ત્યાં સુધી કલાક આરામ કરી લીધો. જપોએ ચોઈસ કરવાનું બાકી. કહો પહેરો થોડું મદદ કરાવડાવો યાર. આજે આ બધું કામ તમારું હોય. હા તું સારી લાગુ છો. સારા હેર કટ કરાય. પછી જો આને પણ કાઢી દે. પણ આટલા નાના નાના કેમ કરાવે? જો પપ્પા આ જો હેર કટ કરાય નાના નાના કટ કરી દે પછી આ ભાઈ મારી ઉપર આવે. હા તો ભાઈ પપ્પા મને કે તમે કહો કરાવવાનું ના તે કહી દઉં એને જાતે. હા હા મને લોંગ ગમે, પપ્પાને લોંગ ગમે. આને અમુક વાર શોર્ટ કરવાની ઈચ્છા થાય. આ બધું ચાલે. અત્યારે મેં કીધું તું ચા બનાવી દે. દાદાની બનાવે તો ભાઈ અત્યારે ઉઠ્યા છે, થોડું ચા બાપી પછી જઈએ. અત્યારે હું રિયા બે આવ્યા છે આંટી ઘરે. રિયાને તૈયાર થવાનું હતું અને હું તો આપણે ઘરેથી તૈયાર થઈને આવ્યા છે. તકલીફ હોય આમને જ બધાને તૈયાર થવાની. ત્યાં તૈયાર થાય. ગોવિંદા જેવી લાગે રિયા તો.
બસ એ આવા તૈયાર થઈ જાય થોડું જલ્દી કરે તો સારી વાત છે નકર તો બીજું કશું કહી શકાય મારા લીધે કશું મોડું નહીં થયું બરાબર છે મોડું તાર લીધે જ થયું એટલે વાત તૈયાર હલો 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 હા એ તૈયાર થઈ જાય પછી હવે જઈશું અમે તો પછી જઈએ ક્યાં ને ટાઈમ જો 6 વાગ્યાનો છે અત્યારે કેટલી 10 મિનિટ બાકી છે 10 મિનિટમાં એને તૈયાર થવાનું થાય જ 10 મિનિટમાં થઈ જશે આંટી તૈયાર 10 મિનિટમાં હું જોઉં છું 5:55 થઈ આવે તમારે 5 મિનિટ બાકી છે બરાબર ત્યાં સુધી કરતો ઊંઘે એને ઉઠાડી પાટી તો જો એ બધા બધા હે જવાનું છે તૈયાર થા ભૂલી ગયો શું વાત છે અમે લોકો પહોંચી ગયા પહોંચવામાં 6:30 છે અને આ બૂમો પાડે કે મેં મોડું કર્યું અને મોડું કર્યું આને ના ભાઈ ના આ તમને ડેકોરેશન બતાવું આ જો અમે એની એન્ટ્રી છે અહીંયાથી ને અહીંયા નીલને ફોટોશૂટ કરે આ બાજુ નીલને ક્રિષ્ના 2 જણ આ જો તમને બહારથી એક એન્ટ્રી બતાવી દઉં આ મેન એન્ટ્રી અહીંયાથી આ બધું રિયલ ફ્લાવરનું છે અને આ જે પલક છે આ બાજુ નીલ ને ક્રિષ્ના બંને ફોટોશૂટ ચાલુ બેનો નીલ બતાવી દીધું કેસે કોમેન્ટ કરશે ભાઈ કોમેન્ટ કરજો તમે બધા કે કેવું લાગ્યું ડેકોરેશન અને આ બાજુ બધા ભાઈબંધો ફોટોશૂટ કરે કપલવાળા કપલમાં અત્યારે તો કોઈ નહીં બધા વાંઢા છે સિંગલમાં એ જીનો તું શું કહેતી લેટ મેં કર્યું હા હવે તમે બંને હાફ હાફ લેટ કર્યું તો હવે મને નહીં તું બંધ થઈ જા દર વખતે છેલ્લે તો મારી ઉપર જ આવે કોસ તલવાર કોની છે મારી માફિયાન વાહ ઓહો જીનો વાહ જીનો વાહ તલવાર તો લઈને ફરે બાકી ઉલાડ તો તલવાર મારે જ સામાન પડે છે શું પડે લિપ બામ લિપ બામ વેસલીન અને પેલો શું કહેવાય ફાઉન્ડેશન જય ભાઈ તમારું કપલ રસ્તામાં આવે અત્યારે બંનેનું પ્લાનિંગ ચાલે કઈ રીતની એન્ટ્રી 2-5 વીકમાં એન્ટ્રી છે શું ફિલિંગ્સ બહુ જ એક્સાઇટેડ સ્પેશિયલ બનાવે છે સુપર એક્સાઇટેડ છીએ બિલકુલ નર્વસ નથી બહુ જ એનર્જી છે અને બહુ જ જોરદાર વાઇબ ચાલી રહી છે સુપર યકીન થઈને બ્લોગ્સ જોતા રહેજો અમારા મેરેજ માટે સ્ટે ટ્યુન બીકોઝ અમારા જે સ્પેશિયલ ડેઝ છે એની લિટલ મેમરીઝ કેપ્ચર કરીને વધારે સ્પેશિયલ બનાવે થેન્ક છે યુ તમારી એન્ટ્રી જોવા માટે બધા રાહ જોઈ રહ્યા છે ગજબ ગ્રાન્ડ એન્ટ્રી ગ્રાન્ડ જોરદાર કરવાની છે એન્ટ્રી આપણે ચલો સ્ટેજ ડાન્સ ચાલુ છે હા એ તો કોચ ટ્રેનર ડાન્સ શીખવાડે અત્યારે બેનો ડાન્સ છે એના પછી અમારા લોકોનો ડાન્સ આવશે એટલે બધા અત્યારે થોડા ઘણા નર્વસ છે અને એક્સાઇટેડ છે હવે જોઈએ ઉપર જઈને કેવી રીતનું રહે છે પરફોર્મન્સ વાહ માલધારી ਸ਼ੂਵਰ ਸੱਚ ਜਟਾਂ ਦੇ ਕਾਕੇ ਕੰਨੀ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਸ਼ੂਵਰ ਸੱਚ ਜਟਾਂ ਦੇ ਕਾਕੇ ਕੰਨੀ ਵਾਲੀਆਂ ਨੀ ਘੋੜੇ ਚਿੱਟੇ ਕੁੜੀਆਂ ਪਾਉਂ
તમારા આખા ગ્રુપમાંથી સૌથી વધારે મસ્તીખોર કોણ છે? આમ જે અલગ અલગ મસ્તીઓ કરતા હોય બોલ દો. કોણ છે? હાથ ઉપર કર દે, હાથ ઉપર કર દે. ના ના, મોઢું જોઈને તો નહીં લાગતું એમનું. કોણ છે? બધા? નીલભાઈ પોતે? હા ચલો. એવું કોણ છે કે જેને બારે ખાવાનો સૌથી વધારે ચસ્કો છે કે ભાઈ આપણને બારે જવાનું, એટલે એવું કોઈ? ફૂડ બ્લોગરની ચેનલ છે? બની જશે. ઓકે, તમારામાંથી એવું કોણ છે કે જેને લેટ નાઇટ ભટકવાનો બહુ શોખ છે? ઓકે, આમાંથી સોશિયલ મીડિયા ફ્રીક કોણ છે જેને સોશિયલ મીડિયા વાપરવું બહુ ગમે? કેટલા ફોલોઅર્સ છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં? કાંઈ એવું કે નહીં, ખાલી રીલ સ્ક્રોલ કરવા અકાઉન્ટ 4-5 છે, આવું કે છે. બોલો. इतना भी सच नहीं बोले કે પણ મારો મિશન કમ્પ્લીટ થયો, માર જે કઢાવતું એ નીકળી ગયો. કે હજી એક સવાલ કે તમારામાંથી એવું કોણ છે કે જે કુંવારું છે? બધા? અચ્છા, આટલામાંથી બધાને બાયોડેટા લગાવવાના સ્ટેજ ઉપર, સ્ક્રીન ઉપર. ઓકે ભાઈ, તમારા જો કોઈના ધ્યાનમાં સુંદર સુશીલ છોકરીઓ હોય તો નીલભાઈથી તપાસ કરાવીને પછી જ બાયોડેટા મોકલવાના. અત્યારે અમે લોકો ફ્રેન્ડ્સ ને ફેમિલી વાળા સ્ટેજ ઉપર ચડ્યા છે. હવે ડાન્સ પતી ગયો છે. અત્યારે બધાનો જોડે ડાન્સ ચાલુ છે. હા, અમે લોકો અત્યારે કપૂરનો ફોટોશૂટ કરવા આવ્યા છે. અને આ જો એ સિંગલનો ફોટો, બધા આ જો સિંગલના ફોટોશૂટ કરાવે. થોડી તો શરમ કર, થોડી તો શરમ કર. ડાન્સ ને બધું પતી ગયું છે અને અત્યારે જમવાનું જમી લીધું છે. હવે ગરબા ચાલુ થઈ ગયા છે. હવે બધા ગરબા ગઈશું. અત્યારે તમને લોકોને ખબર છે મારી સામે કોણ ઊભું છે? આપણું ગુજરાતનું ગૌરવ, જે ગુજરાતના ગાયક કલાકાર ફેમસ એવા પાર્થ ઓઝા. નમસ્કાર. નમસ્કાર. ભાઈ, આજે અમારે સાંજે જલસો પડી ગયો છે એટલે એમના ખાસ ભાઈબંધના, આમ તો વીરો કહેવો તમે એમના, અને એને ત્યાં લગ્ન ખૂબ મજા પડી ગઈ એમને. બહુ જલસા થઈ ગયા, જલસા પડી ગયા. થેન્ક યુ. અને આ સિઝનમાં ગરબામાં નાચવું બધા ભેગા થઈને એ અઘરું હોય છે, સહેલું નથી હોતું. બટ તમે પરિવારે સરસ મજા કરી. અમને તમે નાચ્યા તો અમને મજા આવી, એટલે અમે વધારે સરસ. પણ તમે ગાય એટલે અમને વધારે મજા આવી. એક્સચેન્જ મ્યુચ્યુઅલ છે, એવું છે. બહુ જ મજા આવી. Energy transformation was real to us. Absolutely, it had to be for the family. અત્યારે ગરબાને બધું પતી ગયું છે. હવે ઘરે જઈએ છે. હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશું. તો તમે આ બ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ચેનલ છે, મને સબસ્ક્રાઇબ કરી દેજો. ગોડ આઈ વાયટી કરીને ચેનલ છે. હા, યુટ્યુબ પર છે ને, ખાસા ટાઈમ પહેલા બીજી એમ